નમસ્તે દર્શક મિત્રો, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ફરી એક વખત આપણી સુરીલો સંગાથ ચેનલના મળવા જેવા માનવી તરીકે આજે આપણે એક એવા શિવ ભક્તના દર્શન અને મુલાકાત કરીશું કે જેમણે 1 લાખ કરતાં વધારે સાચા રુદ્રાક્ષ દ્વારા, શિવ સ્વરૂપ રુદ્રાક્ષ દ્વારા 11.5 ફૂટ કરતાં વધારે ઊંચું શિવલિંગ સુરતના વરાછા વિસ્તારની સિદ્ધ કુટીર તીર્થક્ષેત્રની પાવન ધરતી ઉપર તાપી મૈયાના કિનારે જાહેર શિવ ભક્તોના દર્શનાર્થે ઉપસ્થિત કર્યું છે. તો આજે આપણી ચેનલમાં મળવા જેવા માનવી તરીકે શિવ ભક્ત, શિવ પ્રેમી એવા વેદાંત જ્યોતિષ ગ્રુપ તથા ગુંદાશ્રી ગ્રુપ દ્વારા આયોજિત જેમના માર્ગદર્શન નીચે આ વર્ષોથી જે પ્રવૃત્તિ શિવ દર્શનની કરવામાં આવે છે એવા આદરણીય પૂજનીય શાસ્ત્રી શ્રી હરેશ મહારાજ આપણા વચ્ચે ઉપસ્થિત છે. અમારી સુરીલો સંગાથ ચેનલના મળવા જેવા માનવી તરીકે શિવ દર્શનાર્થે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઓમ નમઃ શિવાય. અમારી જાણ મુજબ આપણી આ પાવન સિદ્ધ કુટીર સિદ્ધ ક્ષેત્રની તીર્થભૂમિ ઉપર તાપી મૈયાના કિનારે ભાઈ શ્રી મેહુલભાઈ શાસ્ત્રીને સાથે રાખી અને આપના માર્ગદર્શન તેમજ નિશ્રામાં વર્ષો વર્ષ અને વખતો વખત શિવ ભક્તિનો પ્રસાર અને પ્રચાર થાય એવા એક નિસ્વાર્થ હેતુએ આપ આવું રૂડું શિવ ભક્તિને કેન્દ્ર સ્થાને રાખી અને આયોજન કરો છો એ ખરેખર સરાહનીય બાબત છે. ત્યારે આ તમે ક્યારે કઈ રીતે શા હેતુએ કરો છો વગેરે આપણા શિવ ભક્ત દર્શક મિત્રો માટે થોડી ચર્ચા અને વાતો કરીશું. એ પહેલાં આપણે વાતની શરૂઆત કરીએ કે દેવાધિદેવ મહાદેવ પરમ પિતા પરમ કૃપાળુ મહાદેવજીને યાદ કરી અને આપના પરિચયથી થોડી વાત શરૂ કરીશું. એજ્યુકેશનલ ઇન્ટ્રોડક્શન અને ચાઇલ્ડહુડ સાથે ફેમિલી ઇન્ટ્રોડક્શન એન્ડ નેટિવ પ્લેસ આ બધી માહિતી ઉપર સંક્ષિપ્તમાં શિવ સ્મરણ સાથે પ્રકાશ પાડશો. આત્મા તો ગિરિજામતી સહચરા પ્રાણ શરીરમ ગૃહ પૂજા તે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિર સંસાર પ્રદયો પ્રદિક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વંગિરો યદિ યત કર્મ કરોમિ તત્તદખિલો શંભો તવારાધનમ મહામૃત્યુંજયાય નમઃ. સુરીલા સંગાત આપનો ઘણો બધો સારો પરિચય છે. તમે આવું શોધવાની કોશિશ કરો છો. આવા તમારો પણ અમે આભાર માની છીએ. જે વ્યક્તિ આવું ધર્મનો પ્રચાર કરે એ પણ એક ધર્મનો ભાગીદારી છે. વિશેષમાં કહું છું તો મારો પરિચય દઉં તો મારું નામ શાસ્ત્રી હરેશભાઈ હિંમતભાઈ જાની. મારું ગામ છે તાવેડા, તાલુકો છે મહુવા, જિલ્લો છે ભાવનગર. જી. મારું સ્ટડી મેં કરેલી છે સોલા ભગવત વિદ્યાપીઠ અમદાવાદ. વાહ, શાસ્ત્રી દાદાને અદ્ભુત. શંકર શાસ્ત્રી દાદાને મારી સ્ટડી છે. અને મારું વેદ જ્યોતિષનું આપણે અંબિકા નિકેતન અઠવા ગેટ ચંદ્રિકા મૈયા એના સાનિધ્યમાં એ મારી માતાગણો તો પણ એ માનવા લાયક છે. અને કૃષ્ણશંકર દાદા અમારા પિતા સમાન છે. અમને શીખવાડ્યું શું સંસ્કૃતિ છે, શું જ્ઞાન છે એ અમને શીખવાડ્યું. એટલે હું બંનેનો આભાર વ્યક્ત કરું છું. પહેલાં તો મારો જન્મના માતા પિતા છે પણ મારા પાલન પોષણ કરવાવાળા, મને જે સંસ્કાર આપવાવાળા અંબિકા નિકેતનના ચંદ્રિકા મૈયા અને શ્રીમદ ભાગવત ભાગવત એવા કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાનો મારા દિલથી હું એને વંદન કરું છું, નમસ્કાર કરું છું. અને અત્યારની સંસ્કૃતિને સારું સિંચન મળે એવા અમારા પ્રયાસ છે. કેમ કે નવું કલ્ચરને અત્યારે જરૂર છે. બધા પાસે સંપત્તિ ઘણી બધી છે પણ સંસ્કાર અત્યારે લુપ્ત થતા જાય છે. સંસ્કારની સાથે સંસ્કૃતિ હશે ને તો જ સંપત્તિને ટકાવી શકશે. એટલે અમારો એવો પ્રયાસ છે કે એનામાં જીવનમાં સંસ્કાર આવે નવું કલ્ચરમાં. આ શિવ પ્રીતિ જાણ્યું છે દાદા, જાની દાદા, કે ઘણા વર્ષોથી આ સિદ્ધ કુટીરના ક્ષેત્રમાં આપ વિવિધ આપણા દ્વાદશ જ્યોતિર્લિંગના સ્વરૂપોને રુદ્રાક્ષના રૂપે શ્રાવણ માસ દરમિયાન ભાવિક ભક્તજનો માટે દર્શનાર્થે નિસ્વાર્થ ભાવે ખુલ્લા મૂકો છો. તો આ પ્રવૃત્તિની પ્રેરણા તમને ક્યારથી મળી અને કેટલા વર્ષોથી આ સિલસિલો ચાલે છે? 2016 પહેલી વાર અમે રુદ્રાક્ષનું શિવલિંગ બનાવેલું. 2016 કંથરિયા હનુમાન કોજવે ત્યાં ફર્સ્ટ ટાઈમ અમે રુદ્રાક્ષનું શિવલિંગ બનાવ્યું. બીજી વાર અમે આ સિદ્ધ કુટીરમાં બનાવેલું. ત્રીજી વાર આપણે અલગધામ ગંગાધરા બારડોલી રોડ ઉપર જ્યાં લક્ષ્મીચંદ બાપુનો આશ્રમ છે ત્યાં આશ્રમમાં અમે શિવલિંગ બનાવ્યું હતું. 19 પછી
2024માં પાછું સિદ્ધકુટીર મંદિરમાં આ રુદ્રાક્ષના પારાનું શિવલિંગ બનાવ્યું. દર વર્ષે અમે ખાલી ઓનલી ઓન રુદ્રાક્ષના પારાનું શિવલિંગ બનાવીએ છીએ. જી. પહેલા 7 ફૂટ બનાવ્યું હતું, પછી 9 ફૂટ બનાવેલું હતું, પછી 11 ફૂટ બનાવેલું હતું. અને આ વખતે અમને વધારે થોડીક પ્રેરણા થઈ કે 3 જ્યોતિર્લિંગ બનાવી. શાસ્ત્રો તો એમ બતાવે કે રુદ્રાક્ષ છે ને ભગવાનના આંખમાંથી અશ્રુ છે, અશ્રુ પડેલું છે. Yes. એટલે રુદ્રાક્ષ છે ને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ચોક્કસ. કોઈ પાસે શિવલિંગ ન હોય, કોઈ પાસે મૂર્તિ શિવ ભગવાનની ન હોય, કોઈ પારદેશ્વર શિવલિંગ ન બનાવી શકતા હોય, તો પણ એક રુદ્રાક્ષનો પારો લે અને એની ઉપર જો પૂજા કરે ને તો પણ ભગવાન સ્વરૂપે સ્વીકાર કરે છે. રુદ્રાક્ષ આવા એક પારાથી જો ભગવાન પૂજા સ્વીકાર કરતા હોય તો અમે આવા 1 લાખ રુદ્રાક્ષના પારા એકત્રિત કર્યા છે. અને 1 લાખ રુદ્રાક્ષના પારાથી 11 ફૂટ ઊંચાઈ ધરાવતું અમે શિવલિંગ બનાવ્યું છે. એમની સાથે આ વખતે અમારો એવો પ્રયાસ છે કે અમરનાથ છે અને કેદારનાથ છે. એક જ્યોતિર્લિંગના માણસ જો દર્શન કરે ને તો આ માણસ ધન્યને અનુભવે છે. હરેક કર્મના એના પાપોનો નાશ થઈ જાય છે. અને કોઈ એવા વ્યક્તિ છે એ જ્યોતિર્લિંગે નહીં જવાની શક્તિ નથી. તો એવા પ્રયાસથી અમારો મહત્વનો વિષય તો એવો છે, બુજુર્ગો આ આયોજન સત્સંગનું રાખી હતી એનો પણ હેતુ અમારો એવો છે કે મોટી ઉંમર ના આવે, આખો દિવસ બેસે, ઘરે કઈ કામ ન હોય, માડી આવે ને ભલે આખો દિવસ બેસે, એની માટે ખુરશીની ન બેસી શકતા હોય એવી પણ વ્યવસ્થા છે. અને એ બેસે અને એ આનંદ કરે અને એ દર્શન કરે તો એનું કલ્યાણ થાય. એવી રીતે અમારે 3 જ્યોતિર્લિંગનું આ વર્ષે અમે આયોજન કરવામાં આવ્યું એક ધાર્મિક આધ્યાત્મિક માહોલ મળે વડીલોને, નિવૃત્તોને અને યુવાધન પણ આપણે આખો શ્રાવણ દરમિયાન ખૂબ રહેશે. કાવડિયા પણ ખૂબ આવે છે શિવજીને જલાભિષેક જલાવવા માટે. જાની દાદા, દ્વાદશ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર સોમનાથન શ્રીશૈલે મલ્લિકાર્જુનમ એ જ્ઞાતે 12 જ્યોતિર્લિંગમાં આપણા કાશ્મીરના અમરનાથનો ઉલ્લેખ નથી, જે બરફનું શિવ થાય છે, એનો મહિમા પણ અપરંપાર છે. પરંતુ આ 12 જ્યોતિર્લિંગ અને અથવા અન્ય શિવના જે ધામો, મંદિરો કે એની સ્થાપનાઓ છે એ પૈકી આ વર્ષે ઉજ્જૈન અવંતિકા નગરીનો મહાકાલેશ્વર, હિમાલયના ઉત્તંગ શિખર ઉપર બિરાજમાન કેદારેશ્વર અને આ અમરનાથ, બાબા અમરનાથ, આ 3 સ્વરૂપો એ જ પસંદ કઈ રીતે કર્યા? અમને એવી પ્રેરણા થઈ કેમ કે અમરનાથ અને કેદારનાથ કોઈ જઈ શકતું નથી. થોડી કઠિન યાત્રા છે. સોમનાથ જવું તો હેલી છે, અમરનાથ અને કેદારનાથ જવું એ કઠિન યાત્રા છે અને જીવના જોખમે જાય છે. ત્યાં કેદારનાથ જવા માટે અને અમરનાથ ક્યારે બરફ પડે એનું કઈ નક્કી નથી. કેદારનાથમાં આવી સ્થિતિ છે. એટલે આવી જ્યોતિર્લિંગના જેને માણસની ઈચ્છા છે એટલે એની પણ ઉંમર થઈ ગઈ છે તો એ હવે દર્શન કરવા જઈ શકતો નથી. તો એના ઈચ્છા છે એની પૂર્તિ થાય ને એ માટે જ અમે અમરનાથ અને કેદારનાથ પસંદ કર્યું. ભૌગોલિક રીતે જે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિકટ છે, દૂર છે અને જઈ શકાતી નથી, તો એવા મહાદેવના દર્શન ઘર આંગણે થાય આવો એક શુભ આશય છે. એ સ્વરૂપે તમે આ જ્યોતિર્લિંગોને ચયન કર્યું, પસંદ કર્યા છે. ચોક્કસ. તો આ મહિના દરમિયાન સવારથી 7 સુધી ને રાત્રે લગભગ 10-11 વાગ્યા સુધી આ જાહેર જનતા માટે કોઈ પણ જાતના ભેદભાવ કે કોઈ પણ જાતના સ્વાર્થ વગર એક પરમાર્થ અને પ્રેમની ભાવનાથી શિવજીના દર્શન ખુલ્લા મુકાયેલા છે. એમાં આ પવિત્ર શ્રાવણ દરમિયાન આપણા કોઈ મિત્ર ગ્રુપો હોય, વૃંદ હોય, મંડળો હોય, ખાસ કરીને આપણી સૌરાષ્ટ્રીયન મહિલા મંડળો સોસાયટી છે અને શ્રાવણમાં તો ભક્તિ છે એ છલકાતી હોય છે. ત્યારે એવી માતાઓ બહેનો છે એને કંઈ સત્સંગ કીર્તન કરવો હોય કે કોઈને રુદ્રાભિષેક કરવો હોય, કંઈ હવન યાગ કરવો હોય, કંઈ શિવ માનસ પૂજા કરવી હોય, તો એવી જે કંઈ શિવને રીઝાવવાની પ્રવૃત્તિઓ છે, જે સેવાઓ છે, એની વ્યવસ્થા આ માસ દરમિયાન શું હોય છે અને એની વ્યવસ્થા કઈ રીતે કરો છો? એવી કોઈ સુવિધાઓ છે ખરી? સુવિધા છે અહીંયા 100%. શ્રાવણ માસ દરમિયાન જે પણ કોઈ મહિલા મંડળને અહીંયા સત્સંગ કરવું હોય, ભજન કરવું હોય, કીર્તન કરવું હોય તો પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. અમારો કોન્ટેક નંબર આપેલો છે. એ નંબર ઉપર કોન્ટેક કરીને અમને નામ લખાવી દે એટલે વિના મૂલ્ય કરવામાં આવે છે. કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. તે બેનનું નામ લખાવવાનું આવે છે અને એના ગ્રુપનું નામ લખાવવામાં આવે છે. 2 અમને નામ કહેવામાં આવે છે. એટલે અમારી પાસે જેવા 30 દિવસમાં જે દિવસે અમારી પાસે સમય હોય છે એ દિવસમાં એ બેનને સમય આપવામાં આવે છે. બપોર પછીનો સમય અમે રાખીએ છીએ. સવારમાં બધા અમારી યજ્ઞની પ્રવૃત્તિ ચાલતી હોય, પૂજાની પ્રવૃત્તિ ચાલતી હોય અને થોડી ટ્રાફિક પણ વધારે હોય છે શ્રાવણ માસ દરમિયાન. તો એ હિસાબે બપોર પછી મહિલાઓ અહીંયા આવીને બેસી શકે, સત્સંગ કરી શકે ને જે કાંઈ અમારીથી વ્યવસ્થા થાય છે
ચા પાણીની એવી વ્યવસ્થા પણ એની માટે કરીએ છીએ અને ભગવાનનું ભજન કરે અને ભગવાનને રીઝવવાની કોશિશ કરે એવી અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે. એનો કોઈ ચાર્જ હોય છે? ના, વિનામૂલ્યે ચાલે. વિનામૂલ્યે સ્વૈચ્છિક રીતે શિવાર્પણમ કાંઈ કરે તો એ ઠીક છે, આપણી વ્યવસ્થાની અંદર એનો ખર્ચ કરવામાં આવતો હોય. બાકી સત્સંગ કરવો છે કે ભજન કરવા છે, ભજન કરવું છે, શિવ માનસ પૂજા કરવી છે કે દર્શન કરવા છે, તો એનો કોઈ ચાર્જ ના, કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. જી. પછી પ્રત્યેક શનિવાર અને મંગળવાર હનુમાનજી દાદાને પણ યાદ કરીએ. શિવજીનો રુદ્રાવતાર છે અને એ દાદાનો વાર એટલે શનિ મંગળ, અને આ 2 દિવસે લઘુ વિષ્ણુ યાગ યજ્ઞ, શિવ માનસ પૂજા, જલાભિષેક, રુદ્રાભિષેક, એવી જે નાની નાની શિવ ભક્તો માટેની વ્યક્તિગત કે પારિવારિક પૂજાની જે વ્યવસ્થા છે એ કરવામાં આવે છે. એ કઈ રીતે હોય છે? શનિવારે ભગવાન મહાદેવનો 10મો અવતાર બતાવવામાં આવ્યો છે. એટલે ભગવાન મહાદેવનો 10મો અવતાર હોવાથી શનિવારે યજ્ઞ કરવામાં આવે છે. જી. અને મંગળવારે પણ યજ્ઞ કરવામાં આવે છે. યજ્ઞમાં જો પણ કોઈ પણ વ્યક્તિને બેસવું હોય તો એનું પણ અગાઉથી ટાઈમ ટેબલ અમારી પાસે લખાવવામાં આવે છે, અગાઉથી અમને બુક કરાવવામાં આવે છે, તો એની વ્યવસ્થા કરવામાં આવે છે શનિવારે અને મંગળવારે યજ્ઞમાં. અને પછી બીજા કોઈ પણ દિવસમાં કોઈને અભિષેક કરવો હોય, કોઈને પૂજા કરવી હોય, લઘુરુદ્ર કરાવવું હોય કે શિવ માનસ પૂજા કરાવવી હોય, રુદ્રાભિષેક કરાવવો હોય, તો એ બધા દિવસોમાં થઈ જાય છે. પણ એમાં પણ અમને ટાઈમ ટેબલ આપવું પડે, અમને અગાઉથી એને જાણ કરવી પડે. 3-4 દિવસ પહેલા અમને જાણ કરે વ્યવસ્થા, એનો પૂજાપો, બ્રાહ્મણો, એ બધી વ્યવસ્થા રાખી શકાય. ચોક્કસ. છેલ્લા 1-2 સવાલ લઈએ કે લાખ જેટલા એક હરખી સાઈઝના અને આટલી મોટા જથ્થામાં, આટલી ક્વોન્ટિટીમાં હાચા રુદ્રાક્ષ એને તમે પ્રોવાઈડ કઈ રીતે કરો છો? અથવા દર વર્ષે નવા લાવો છો અને પછી આ પ્રસાદીમાં પાછા ભક્તોને ફાળવો છો કે એના એ પાછા સંકેલી લઈને બીજા વર્ષે એના એ રીયુઝ એટલે પુનઃ ઉપયોગમાં લ્યો છો? કઈ રીતે એ રુદ્રાક્ષની વ્યવસ્થા શું હોય છે? રુદ્રાક્ષને 1 મહિનો એમની ઉપર પૂજા થાય ને, હા, એ રુદ્રાક્ષ પછી જો નીચે તૂટતા હોય છે એટલે અમુક ટકા તૂટી જાય, ખરાબ થઈ જાય છે, અને અમુક ટકા અમે પ્રસાદીમાં આપી છે, અને અમુક ટકા જે બચે એ રાખી છે, પાછા બીજા વર્ષે પાછા એ ઉપયોગ કરી છે, પણ અમુક ટકા એ પ્રસાદીમાં દેવાઈ જાય છે. ઘણા બધા ભક્તો આવે છે, પ્રસાદીમાં માગે છે તો એ પ્રસાદીમાં દેવામાં આવે છે, અને અમુક ટકા એ મહિનામાં તૂટી જાય છે નથી, અને અમુક ટકા એ થોડાક સંગ્રહ કરી છે. બાકી ઘટતા પ્રત્યેક વર્ષે નવા લાવવા આવે એને પાછું એનું વિધિવત મહિનો સવા મહિનો પૂજન, જેમ કે આપણે મૂર્તિમાં પ્રાણ કરીએ એ રીતે એને વિધિવત પૂજન કરી અને શિવ સ્વરૂપ પવિત્ર બનાવી અને શિવલિંગ માટે વાપરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મને અને તમને દાદા વિધાતા કદાચ 1000 વર્ષનું આયુષ્ય આપે. સમંદરની શાહી, ધરતીનો કાગળ અને આખા જગતની વનરાયની લેખની કરીને માં સરસ્વતી શિવગુણ ગાવા કે લખવા બેસે તો પણ શક્ય નથી. એ તત્વ એટલે શિવ તત્વ છે. દેવાથી છૂટા પડીએ પહેલા આપણા સૌ શિવ પ્રેમીઓ ઉપર, સૌ ભક્તો ઉપર, આપણા આખા પંથક ઉપર અને આખા ગુજરાત અને આખા રાષ્ટ્ર ઉપર દેવાથી દેવ મહાદેવની અનુકંપા કાયમ અનરાધાર વરસતી રહે એવી પ્રાર્થના સાથે થોડોક શિવ મહિમા કરી અને સોમનાથ દાદાના ચરણોમાં કોઈ એક મંત્રની પુષ્પાંજલિ અર્પણ કરી આપણે છૂટા પડીશું. ધન્યવાદ. અકાલ મૃત્યુ રે જો ધર્મ કરે ચાંડાલ કા, કાલ ભી ઉસકા ક્યા કરે, જો ભક્ત હો મહાકાલ કા. મૃત્યુંજય મહાદેવ ત્રાઈ મા શરણાગત, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધનો, પીડિત કર્મ બંધનો. ભગવાન મહાદેવનો જેટલો પરિચય ઓછો આપી એટલો ઓછો છે, પણ મારી સાથે જે જોડાયેલા છે મારા મિત્ર છે મેહુલભાઈ, જેનો પણ મારી ઉપર પ્રીતિ છે. અમે બંને મિત્રો છે, પણ અમને બધા ભાઈ જ ગણે છે. એવું અમે અમારું જીવન છે. મારા મિત્ર સાથે મેહુલભાઈ એ પણ ઘણું બધું જ્ઞાની છે, એ પણ કર્મકાંડ મારી સાથે જોડાયેલા છે. અને ભગવાન મહાદેવનો જો પરિચય આપું તો ભગવાન આદિ વ્યાધિ અને ઉપાધિને હરવાવાળા મહાદેવ છે. વિવિધ તાપના હરવાવાળા છે. આદિ વ્યાધિ અને ઉપાધિ અને હરેકના જીવનમાં સુખ મળે ને એવા ભગવાન મહાદેવ છે. અને મહાદેવ કર્મના પીડા દૂર કરવાવાળા છે. ચોક્કસ. કર્મની જે કાંઈ પીડા હોય એ પણ ભગવાન મહાદેવ દૂર કરે. અને તમે જેમ વાત કરી એમ કે દેવો ને દેવ ભગવાન મહાદેવથી કોઈ મોટો ભગવાન છે નહીં. ચપટી ભભૂતિ મેં હે ખજાના કુબેર કા. ચપટી ભભૂતિ હોય ને એમાં કુબેરનો ખજાનો પડી જાય. અને સમુદ્રની સાય કરી અને માં સરસ્વતી ગુણ ગાતી જાય અને ગણપતિ બાપા જો ગુણ લખે ને
તો પણ એના ગુણનો પાર આવતો નથી. કીધું કે શ્રી પુષ્પદંત મુખ પંકજ નિર્ગતેન સ્તોત્રેણ ગિલ્વિષ હરેણ હરપ્રિયેણ કંઠસ્થિતેન પટિતેન સમાહિતેન સુપ્રીણિતો ભવતિ ભૂતપતિર્મહેશા. આવા પુષ્પદન કહે છે જી કે હું એટલો બધો જ્ઞાની છું અને તો પણ ભગવાન મહાદેવનો જો મારાથી અપરાધ થઈ જાય ને તો મારે પણ ભોગવવું પડે. અને મહાદેવનો અપરાધ જે કરે ને એને ભગવાન મહાદેવ કદી માફી આપતા નથી. એટલે જ આપણા ધર્મમાં મહાદેવની આગળ દીવો મૂકવાનું મહત્વ બતાવ્યું છે. ચોક્કસ. સંપ્રદાય કોઈ પણ પાળતા હોય પણ દીવો મૂકવા ક્યાં જવું પડે? ભગવાન મહાદેવ ઉપર. શું કામ? ભગવાન મહાદેવ છે ને જીવ અને શિવ બંનેને એકતાનું પ્રતીક બતાવ્યું છે. ચોક્કસ. આપણા શરીરમાં જીવ છે ને એ જ ભગવાન મહાદેવ છે અને એ જ જીવ ભગવાન મહાદેવમાં સંમેલન થાય છે. અને ભગવાન બ્રહ્માજી ઉત્પત્તિ કરે છે, ભગવાન વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરે છે અને ભગવાન મહાદેવ છે ને એ એનો સંહાર કરે છે. સૃષ્ટિની નિયંતા છે. એટલે ભગવાન મહાદેવથી કોઈ મોટું ભગવાન નથી. અને હું તો કહું બધા ભગવાન એક છે. હરિ ને હર એમાં કોઈ અંતર છે નહીં. નહીં. એટલે બંને ભગવાન આમાં સરકાર મહત્વ આપ્યું છે. શિવજીનો મહિમા તો અદ્ભુત છે, પરંતુ જાની દાદા આપણા સમયની પણ એક મર્યાદા હોય છે. ત્યારે બહુ સમજાય એવી વાત છે કે સોના ચાંદીના આભૂષણો, પિતાંબર વસ્ત્રો એ તો હું તમે આખું જગત કે દેવી દેવતાઓ કોઈ પણ પહેરતા છે, એ આપણી આખી કલ્પનામાં છે, અવતારવાદમાં પણ છે. પરંતુ સમુદ્ર મંથનના અંતે વૈજયંતી માલા, ઈરાવત હાથી કે અમૃત નીકળે એને પીવા સૌ દોડે અને સાચે સાચે કાલકૂટ વિષ પણ નીકળે. એ મારો મહાદેવ એકલો પી જાય ને ગળામાં રાખી મહાદેવ કહેવાના એ જ એની મહાનતા. એના એક ડમરૂના તાલમાંથી ઓમકાર નાદનો એક શબ્દ બની એનાથી આખી ભાષા, વ્યાકરણ ને શાસ્ત્રો એ નિર્માણ તો હોય. અને અન્ય ઘરેણા આગળ વાત કરીએ એમ પહેરવાના બદલે સર્પ જેના ગળામાં હોય, ચંદ્રમૌલીશ્વર ચાંદો જેના મસ્તક ઉપર હોય, મસાણીયો દેવ, ભભૂતિયો દેવ, પાર્વતીજીએ પણ કેટલા અવતરો લીધા, કેટલું તપ કર્યું, ત્યારે એ પરમ તત્વને પામ્યા છે. એ જ શિવ જીવ રૂપે ઘટઘટમાં બિરાજે છે. ચર અચર, ગોચર અગોચર બધે જ વ્યાપ્ત છે અને એ હાજરા હજુર છે. ભારતના 12 જ્યોતિર્લિંગો, 4 ધામો, 52 શક્તિપીઠો એ આપણી આખી ધાર્મિક, આધ્યાત્મિક, વૈદિક અને સાંસ્કૃતિક ધરોહર છે, પરંપરા છે. ત્યારે છેલ્લે આપનો પ્રેરણા કે શુભેચ્છા સંદેશ શિવ સ્મરણ સાથે શું હોઈ શકે? ભગવાન શિવ છે ને ઉર્જાના દેવ છે. યસ. જીવનમાં ઉર્જા હોવી જોઈએ. આપણા જે કઈ સંપ્રદાયમાં, આપણી જે પરંપરામાં જે કઈ પૂજા, યજ્ઞ, હવન બધું બતાવ્યું, આ બધું કરવાનું કારણ શું? આ બધું કરવાનું કારણ શું? આપણે પરંપરા જોઈએ, કોઈ પણ પુરાણ લઈ લો ત્યાં એવું આપણે વાંચેલું છે કે ઋષિમુનિઓ યજ્ઞ કરે છે. શું કામ યજ્ઞ કરતા? એ ઋષિમુનિઓ તો એટલા બધા મંત્રવાન હતા, એટલા બધા જ્ઞાની હતા, જેવું રાજા પાસે સંપત્તિ હતી ને એનાથી 3 ગણી સંપત્તિ બનાવી શકતા હતા. ચોક્કસ. તો પણ રાજાને કોઈ પ્રશ્ન થતો ને તો ઋષિમુનિઓ પાસે આવવું પડતું. શું કામ? એ મંત્રની તાકાત છે. અને આપણા જીવનમાં શાસ્ત્રો ત્યાં લઈ બતાવે કે ઉર્જા છે ને બહુ મહત્વની વસ્તુ છે. અને આવું બધું પૂજા કરવાથી, જપ કરવાથી, તપ કરવાથી, આરાધના કરવાથી, યજ્ઞ કરવાથી જીવનમાં ઉર્જા મળે છે. અને ઉર્જા ન હોય ને તો માણસનું જીવન છે ફીકું છે. ફીકું. અત્યારે રામ નામ में आलसी, भोजन में होशियार, ऐसे जीव को बार बार अधिकार. જો રામ નામમાં, ભગવાનનું નામમાં જો માણસ આળસ કરતો હોય અને જો ભોજનમાં હોશિયાર હોય તો એ જીવને એ મનુષ્ય અવતાર મળ્યો ને, પણ ભગવાન પણ કહે છે આને મનુષ્ય અવતાર મેં ખોટો આપી દીધો. સાર્થક ન ગણાય. એવું તો પશુ પક્ષીઓ પણ કરી શકે છે. અને આકરી સાધના થઈ ન શકે ત્યારે મહાત્મા ગોસાઈ તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખ્યું કે કલયુગ કેવલ નામ આધાર, શિવ સ્મરણ કરાય અને એના શરણાગત થવાય તો એ તમામ આધિ વ્યાધિ ઉપાધિ સહિતના તાપ છે એ હરેલી આ શ્રદ્ધા અને ભરોસાનું સાધન છે. એટલે એના માટે હાજરા હાજર છે. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય શ્રી હરીશ મહારાજ શાસ્ત્રીજી. શિવ મહિમા અને જે દર્શનાર્થીઓ માટે આટલી મહેનત કરી અને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર નિરપેક્ષ ભાવે વર્ષોથી આપણા સુરતના વિવિધ પવિત્ર જગ્યાઓમાં લોકોના દર્શનાર્થે એના ભીતર શિવ પ્રીતિ જાગે, ભક્તિભાવ પ્રગટ થાય અને ઇન્સાનિયતનું નિર્માણ થાય, સંસ્કારોનું નિર્માણ થાય, એવા હેતુએ આપ આ દર્શનને ખુલ્લા મૂકો છો. એ ખરેખર અભિનંદનને પાત્ર જ નહીં પરંતુ વંદનને પાત્ર છે. અને આવા દર્શન વધુમાં વધુ લોકો કરે અને આ પ્રેરણા લઈ અને આપણા અન્ય નગરો, ગામડાઓ, શહેરો એમાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલુ થાય તો એ સદૈવ આવકાર્ય અને ઈચ્છનીય ગણાશે.
ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિરનમૃત્યોર્મુક્ષીયમામૃતાત. ખૂબ ખૂબ ધન્યવાદ અમારા સુરીલો સંગાત ચેનલના મળવા જેવા માનવી તરીકે શ્રાવણ મહિનાના પ્રારંભમાં શિવ મહિમા સાથે આપની મુલાકાત કરી અને સૌ માટે પ્રેરણાદાયી અને પ્રોત્સાહક નીવડે એવી શિવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરતા હર હર મહાદેવ, જય શિવ શંભુ, જય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ધન્યવાદ. ધન્યવાદ.